નમસ્કાર, આપની હરી રહ્યો છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મકર સંક્રાંતિ એટલે દાન પુણ્ય અને સૂર્ય ઉપાસનાનો પવિત્ર પર્વ. આ પર્વના મહિમાને સાર્થક કરતા મહીસાગર જિલ્લાના નવનિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહીસાગર પોલીસના સહયોગથી લુણાવાડા વિસ્તારમાં માનવતાવાદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિયાળાની કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદોને હૂંફ આપવા માટે વસ્ત્રદાન મહાદાન અભિયાન અંતર્ગત ગરમ વસ્ત્રો અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. લુણાવાડા નજીક આવેલા રમજીના નાળ વિસ્તારમાં આયોજિત આ કાર્યક્રમમાં મહીસાગર પોલીસના પીઆઈ દેનુ ઠાકર અને પોલીસ કર્મચારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ખાકી વર્દીની પાછળ રહેલી સંવેદનશીલતાનો પરિચય આપતા પોલીસ કર્મીઓએ ટ્રસ્ટના યુવાનો સાથે મળીને અંતરિયાળ વિસ્તારના પરિવારોની મુલાકાત લીધી હતી. તેમણે નવનિર્માણ ટ્રસ્ટના સેવા કાર્યને બિરદાવ્યું હતું. આ અભિયાનમાં જરૂરિયાતમંદ પરિવારોને ઠંડી સામે રક્ષણ આપતા ગરમ વસ્ત્રો અને દાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાના ભૂલકાઓને ઠંડીથી બચાવવા માટે નવા સ્વેટર અર્પણ કરવામાં આવ્યા હતા. ઉત્તરાયણ પર્વની ખુશી વહેંચવા માટે બાળકોને તલગોળની ચીક્કી આપી તેમનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું. આ સેવા કાર્યને સફળ બનાવવા માટે નવનિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટના દેવ પંડ્યા, આકાશ વૈદ્ય, પાર્થ પટેલ, હર્ષ પંડ્યા, સુનિલ પટેલિયા, આયુષ સેવક, ઋષભ પંડ્યા, કક્ષ ત્રિવેદી અને યોગેન્દ્રસિંહ સહિતના ઉત્સાહી યુવાનોએ જહેમત ઉઠાવી હતી. ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યું હતું કે મકર સંક્રાંતિમાં પતંગ ઉડાડવા સાથે સાત્વિક ભોજન અને દાનનું વિશેષ મહત્વ છે. શિયાળામાં કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ ઠંડીથી ન ઠૂઠવાય તે હેતુથી આ વસ્ત્રદાન અભિયાન ચલાવવામાં આવ્યું છે, જે અમને આત્મિક સંતોષ આપે છે. પોલીસ પરિવારે પણ આ સેવા કાર્યમાં જોડાઈ અમારો ઉત્સાહ વધાર્યો છે, તે બદલ આભાર વ્યક્ત કરીએ છીએ. નમસ્કાર. આજરોજ નવનિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ તથા મહીસાગર જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે રમજીની નાળ ખાતે વસ્ત્રદાન મહાદાન અંતર્ગત કપડા વિતરણ, સ્વેટર વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખૂબ જ સારો કાર્યક્રમ થયો. ઘણા જ બધા લાભાર્થીઓને કપડા, સ્વેટર નાના બાળકોને વિતરણ કરવામાં આવ્યું અને નવનિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને નાસ્તો પણ કરાવવામાં આવ્યો. ખરેખર આ ટ્રસ્ટ ખૂબ જ સારી કામગીરી કરી રહી છે અને અમને મહીસાગર જિલ્લા પોલીસને ગર્વ છે કે અમે આ જિલ્લામાં આવું ટ્રસ્ટ કાર્યરત છે અને અમને આ કામગીરીનો સહભાગી થવાનો મોકો મળ્યો. થેન્ક યુ સો મચ. જય હિન્દ.